શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ પોષ માસની પૂર્ણિમા ક્યારે છે. તારીખ 2 કે 3 જાન્યુઆરી 2026. આ પૂર્ણિમા 2026ની પહેલી પૂર્ણિમા આવે છે. આ પૂર્ણિમા ક્યારે છે તેના વિશે આપણે જાણવાના છીએ. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. પોસી પોસી પૂનમડી આકાશે રાંધ્યા અન્ન, ભાઈની બેન રમે કે જમે. મિત્રો, પોષ માસની પૂર્ણિમા એટલે ભાઈ બહેનના પવિત્ર બંધન, પ્રેમનો પ્રતિકરૂપ આ પૂર્ણિમા ઉત્સવ મનાવાય છે. જો કે પૂર્ણિમા માતા મહાલક્ષ્મીની પૂજાનું મહત્વ બતાવે છે. ભગવાન મહાદેવની પૂજા થાય છે અને સત્યનારાયણ ભગવાનની પૂજા ઉપાસના પણ થાય છે. પરંતુ પોષ માસની અને શ્રાવણ માસની પૂર્ણિમા ભાઈ બહેન માટે પવિત્ર ત્યોહાર તરીકે ઉજવવામાં આવે છે. આ પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન, જપનો મહિમા છે. લક્ષ્મીજીને પ્રસન્ન કરીને ધન પ્રાપ્તિ કરી શકાય છે. આરોગ્ય, સૌભાગ્ય પ્રાપ્ત કરી શકાય છે. 2026ની આ પહેલી પૂર્ણિમા છે. આજે કરેલ દાન, પુણ્ય અનંત ગણું ફળ પ્રાપ્ત કરાવીને જાય છે. આખા વર્ષનું પુણ્ય પ્રાપ્ત કરાવીને જાય છે. આજે માતા મહાલક્ષ્મીની સાથે ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવને અર્ઘ્ય આપીને ચંદ્રદેવની આરાધના કરાય છે, અથવા ભગવાન મહાદેવની આરાધના પણ કરી શકાય છે. આમ કરવાથી મન મક્કમ થાય છે, મન નિરોગી રહે છે. સૌપ્રથમ આપણે જાણી લઈએ પોષ માસની પૂર્ણિમા ક્યારે આરંભ થાય છે. પોષી પૂનમ તારીખ 2 જાન્યુઆરી 2026 સાંજે લગભગ 6:53 આરંભ થાય છે, જે આ તિથિ પૂર્ણ થાય છે 3 જાન્યુઆરી 2026 બપોરના લગભગ 3:30 વાગ્યે. આમ જોઈ તો પૂર્ણિમા રાત્રિનો ઉત્સવ છે. રાત્રિના સમયે ચંદ્રદેવ 16 કળાએ ખીલેલા દર્શન આપે છે. જે અમૃત વર્ષા કરે છે ત્યારે ચંદ્ર દર્શન કરીને પૂર્ણિમાનું વ્રત ખોલાય છે. એટલા માટે પૂર્ણિમાનું વ્રત તારીખ 2 જાન્યુઆરી 2026ના દિવસે રાખવાનું રહેશે. અને ઉદયા તિથિ અનુસાર પણ પૂર્ણિમાનું ઘણું મહત્વ છે, જેમાં સ્નાન, દાન, જપનો મહિમા બતાવવામાં આવ્યો છે. તે પૂર્ણિમા તારીખ 3 જાન્યુઆરી 2026ના દિવસે ઉજવવાની રહેશે. સત્યનારાયણ ભગવાનની કથાનો મહિમા પૂર્ણિમાના દિવસે ખાસ છે. એટલા માટે જ સત્યનારાયણ ભગવાનની કથા બંને દિવસમાંથી કોઈ પણ દિવસ કરી શકાશે. અને આ દિવસે ખાસ બહેન ભાઈના માટે વ્રત કરે છે. ભાઈના લાંબા આયુષ્ય માટે, સુખાકારી માટે વ્રત થાય છે. પોષી પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય છે. સાંજે લગભગ 5:30 વાગ્યાની આસપાસ. ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવું. રાત્રિએ જ્યારે ચંદ્ર ઉદય થાય, દર્શન આપે ચંદ્રદેવ, ત્યારે આ વ્રત ખોલાય છે. ચંદ્રદેવને અર્ઘ્ય અપાય છે. આકાશમાં જે ચંદ્રદેવના દર્શન થાય છે તે દર્શન કરવા માત્રથી જ કહેવાય છે જીવનમાં ચંદ્ર દોષ દૂર થાય છે. ચંદ્ર સંબંધી જે વસ્તુઓ છે તેનું દાન પણ કરાય છે. પૂર્ણિમાના દિવસે ચોખા છે, દૂધ, સાકર, સફેદ વસ્ત્ર, સફેદ ચંદન, મોતી અથવા મોતીની માળા છે, ચાંદી છે આદિ દાન કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. પૂર્ણિમાના દિવસે ખાસ મુહૂર્ત પણ જોવાય છે પૂજા માટેનું. બ્રહ્મ મુહૂર્ત છે સવારે 5:25 લઈને 6:20 સુધીનું. બપોરના સમયે અભિજીત મુહૂર્ત પણ છે, જે બપોરે 12 વાગ્યાથી લઈને 12:46 સુધી રહેશે. આજે રવિયોગ પણ છે. અને પ્રદોષકાળ એટલે કે સાંજે સૂર્યાસ્ત સમયની આસપાસનો જે સમય આવે છે 1 કલાકની આસપાસ, ત્યારે લક્ષ્મીજીની પૂજા થાય છે. સૂર્યાસ્ત સમયે લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવાથી માતા મહાલક્ષ્મી તુરંત પ્રાર્થના સાંભળે છે, કારણ કે પૂર્ણિમા અને અમાવસ્યા માતા મહાલક્ષ્મીને ઘણી પ્રિય છે. આજે દીપદાનનું પણ ઘણું મહત્વ છે. જે ભક્તો આજે વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે, માતા મહાલક્ષ્મીનું પૂજન કરેલ. શ્રી નારાયણ સાથે આપણા ઈષ્ટ દેવતાની પણ પૂજા અર્ચના કરવી જોઈએ. ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું, પશુ પક્ષીને દાણાચળની વ્યવસ્થા કરવી. પીપળાનું વૃક્ષ છે, તુલસી ક્યારો છે, વડનું વૃક્ષ છે, પૂજા થાય છે.
આજે પોષ માસની પૂર્ણિમા છે, જે સૂર્યનારાયણ દેવને પણ સમર્પિત છે. માટે આજે સૂર્ય ઉપાસના અવશ્ય કરવી, ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. બોલો પૂર્ણિમાના દેવતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.